ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ તેમજ દેવાધિદેવ મહાદેવ દાદા, એમના ચરણોમાં આપણે પ્રણામ કરી વંદન કરી આજે આપણે બીજું જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન એમના ઉપર આજે આપણે ચર્ચા વિચારણા અને મહિમા ગાવાના છીએ. પરમાત્મા શ્રી કૃષ્ણ સનાતન ધર્મની મૂર્તિ છે. સનાતન ધર્મના બે અંગ છે, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રત્યેકના જીવનમાં પ્રવૃત્તિ જરૂરી છે અને નિવૃત્તિ પણ જરૂરી છે. જગતને શિવ નિવૃત્તિ ધર્મ સમજાવે છે અને પ્રવૃત્તિ ધર્મ શ્રી કૃષ્ણ ભગવાન સમજાવે છે. જીવનમાં પૈસાની જરૂર છે અને પૈસાની પ્રાપ્તિ માટે મનુષ્ય પ્રવૃત્તિ કરવી પડે છે. પ્રવૃત્તિ છોડવાની જરૂર નથી. પ્રવૃત્તિ કરો. કોઈનું ફક્ત લેવાની ઈચ્છા ન રાખો. જે બીજાનું મફત ખાય છે તે પોતાને ખવડાવનારને થોડો પણ પુણ્યનો અંશ આપે છે. પુણ્યનો અંશ આપવો પડે છે. પૈસા માટે પાપ છોડીને પ્રવૃત્તિ કરો. પૈસા મળવા તે તો ભાગ્યાધીન છે. ગમે તેટલું પાપ કરો, બહુ મહેનત કરો, પણ ભાગ્યમાં 5 રૂપિયા મળવાના હશે તો 5.25 રૂપિયા નહીં મળે. સંપત્તિ સુખ પૂર્વજન્મના કર્મના પ્રમાણે ફળ પ્રાપ્ત થાય છે. પ્રારબ્ધ અનુસાર સુખ સંપત્તિ નક્કી થાય છે. પછી જીવનો જન્મ થાય છે. પાપ કરવાથી પૈસા વધારે મળશે નહીં. તમને જે લાભ થયો તે જૂઠું બોલવાથી નહીં, તમને લાભ થવાનો હતો તેથી થયો છે. 24 કલાકનો દિવસ છે, તેમાં 7 કે 8 કલાક પૈસા માટે પ્રવૃત્તિ કરો. પૈસાની જરૂર છે પણ તે સાધન છે, સાધ્ય નથી. પૈસાથી સુખ મળે છે પરંતુ દુઃખની સમાપ્તિ થતી નથી. દુઃખની સમાપ્તિ પરમાત્મા દર્શનથી થાય છે. પૈસાનું ચિંતન કરવાથી, કામ સુખનું સ્મરણ કરવાથી દુઃખ જાય છે. શાસ્ત્રમાં લખ્યું છે કે 5-6 કલાકની નિંદ્રાની જરૂર છે. નિંદ્રામાં થાક ઉતરે છે, નવી શક્તિ આવે છે. આહાર નિંદ્રા વધારો તેમ વધે અને વિવેકથી ઘટાડી શકાય છે. 8 કલાક પૈસા માટે પ્રવૃત્તિ કરો. 5 કલાક શરીરના વ્યવહાર માટે રાખો. 5 કલાકનો સમય પરમાત્મા માટે રાખો અને 5 કલાકનો સમય જે ભગવાન માટે રાખે છે તે જ પરમ વૈષ્ણવ છે. જે પરમાત્માને માને છે તે પરમાત્માની પૂજા કર્યા વગર રહી શકતા નથી. પરમાત્મા સંપત્તિ નહીં, સમય માગે છે. ભક્તિમાં પૈસો ગૌણ છે. પૈસાથી પ્રભુ મળતા હોય તો શ્રીમંત 1,00,000, 2,00,000 રૂપિયામાં પ્રભુને ખરીદી લે. ભગવાન તો લક્ષ્મીપતિ છે. લક્ષ્મી તો પ્રભુ પાસે છે. તે તમારી પાસે સમય માગે છે. 4-5 કલાક નિવૃત્તિ લો. ઉકરડામાં અત્તરની વાસ આવતી નથી. ભજનાનંદ બ્રહ્માનંદ પ્રવૃત્તિમાં ફસાયેલો નથી. સંસારનો સંબંધ મનથી છોડો. પ્રવૃત્તિ છોડશો નહીં. સાધારણ માનવ પ્રવૃત્તિ છોડે તે સારું નથી. જે પ્રવૃત્તિ છોડે તે આખો દિવસ ભક્તિ કરી શકતા નથી. ભક્તિરસ અતિ મધુર છે. અતિ મધુરનું સેવન સર્વકાળ ન થાય. જો પ્રવૃત્તિ નહીં કરતા હોવ તો મનથી પાપ થશે. સારા ખરાબની પંચાયત કરશો. આખો દિવસ માનવ ભક્તિ કરી શકતો નથી. પરિણામે એનું સંસારનું ચિંતન થશે. જ્યારે ભક્તિ કરો ત્યારે જગતનો વિચાર કરશો નહીં. સંસારનો સંબંધ છોડી ભક્તિ કરવા બેસો. બ્રહ્મ સંબંધ કરવો એ પ્રભુ સાથે સંબંધ જોડવો છે તો સંસારનો સંબંધ છોડવો પડશે. ભક્તિ કરવા બેસો તો વિચારો, હું બિંદુ છું, મારા પ્રભુ સિંધુ છે, હું અંશ છું અને મારે પરમાત્માને મળવાનું છે. શંકરની ભક્તિ કરવી હોય તો હું કાશીમાં છું. ગંગાજળ લઈ કાશી વિશ્વનાથને ચડાવું છું. મનથી પ્રભુમાં ધામમાં ચાલ્યા જાઓ. તમારા ઘરને, તમારા ગામને ભૂલો. મનથી તમારા ઈષ્ટદેવના ધામમાં ચાલ્યા જાઓ. મનથી માનો અત્યારે હું કોઈનો નથી. ભક્તિના સમયે કોઈની સાથે બોલશો નહીં. ભક્તિ સમયે કોઈ આવે તો હાથ જોડો. આંખ ન આપશો. મારા ભગવાનથી મોટું કોઈ નથી એમ માનો. ભક્તિના સમયે આંખ ભગવાનમાં સ્થિર રાખો. ભક્તિના સમયે તમે જેને આંખ આપશો તે આંખમાંથી તમારા મનમાં આવશે. જીવનમાં પ્રવૃત્તિની બહુ જરૂર છે. પ્રવૃત્તિ છોડો. વિષયાનંદ છોડો. ધ્યાન જપ કરશો
તે સમયે ભજનાનંદ, બ્રહ્માનંદ મળશે. ભક્તિમાં વિષયાનંદ છોડવો જ પડશે. ભગવાનની પૂજા કરવાની બહુ જ જરૂર છે. કેટલાક ગીતા પાઠ કરે, પ્રાર્થના બોલે, પણ પૂજા કર્યા વિના પરમાત્મા પ્રાર્થના સાંભળતા નથી. પૂજા કર્યા પછી પ્રાર્થના કરો તો પરમાત્મા પ્રસન્ન થાય છે. ભગવાન તો અતિ ઉદાર છે. પ્રેમથી તુલસી પત્ર ધરો, મિશ્રીનો ભોગ ધરો, પ્રભુ પ્રસન્ન થાય છે. કોઈ શ્રીમંત હોય તે સિંહાસન બનાવે, સોના ચાંદીની મૂર્તિ બનાવે તોય પ્રભુ પ્રસન્ન થાય છે. અને ગરીબ સાદી મૂર્તિ બનાવે તોય પ્રભુ પ્રસન્ન થાય છે. અને ગરીબ સાદી મૂર્તિ કોઈ ચિત્ર સેવામાં રાખે તો પણ પ્રસન્ન થાય છે. જ્યારે પૂજા કરવા બેસો ત્યારે ઈષ્ટદેવમાં સાક્ષાત ભગવાન છે એવી ભાવના કરો. જે પરમાત્મા વૈકુંઠમાં છે તે જ મારા ઘરમાં આવ્યા છે એમ ભાવના કરો. ભગવાન મારા માલિક છે, સર્વશ્રેષ્ઠ છે, હું એમનો નોકર છું. તેને દીન ભાવ રાખી, દાસ્ય ભાવ રાખી પૂજા કરો. આવો વિચાર કરવાથી પ્રભુમાં પ્રેમ વધે છે. કેટલાક પવિત્ર ગ્રંથોનું વાંચન કરવું, કેટલાક બહુ પુસ્તકો વાંચે છે. બહુ ગ્રંથ વાંચનારનું શબ્દ જ્ઞાન વધે છે. શબ્દ જ્ઞાન વધે તે ચર્ચા બહુ કરે, બહુ વાતો કરે. મારું મન જેટલું ખરાબ છે એટલું જગતમાં બીજું કંઈ ખરાબ નથી. સાધારણ વ્યક્તિને લખેલા ગ્રંથમાં એની બુદ્ધિમાં દોષ પ્રતિબિંબ થાય છે. માનવને ઘણાય ભાગે પોતાના દોષ ગુણ જેવા લાગે છે. માનવને પોતાની નહીં બીજાની ભૂલ દેખાય છે. વ્યાસ, તુલસીદાસ, તુકારામ, ગંગા સતી, મીરાબાઈ ભગવાનના પ્રત્યક્ષ દર્શન થયેલા. આવા મહાપુરુષોને ગ્રંથોનું વાંચન કરો. તેમના એક એક શબ્દમાં પ્રભુનો સંવાદ છે. 3 કલાક શાંતિથી જપ કરો. જે આ રીતે નિયમથી પાઠ પૂજા કરશે, જપ સદગ્રંથનું વાંચન કરે, ભગવાનને આવાની દયા આવી જાય છે. પ્રવૃત્તિ પણ પરમાત્મા માટે કરો. જગતના મહાપુરુષોએ શંકરની ભક્તિ કરી છે. શિવ કૃપાથી તેમને દિવ્ય શક્તિ મળે છે. દક્ષિણ ભારતમાં આંધ્રમાં શૈલમ પર્વત છે. ત્યાં શંકર ભગવાન બિરાજે છે. અર્જુન માટે ભગવાન શંકર શૈલ પર્વત ઉપર પ્રગટ થયા છે. કૌરવોએ કપટ કર્યું છે. પાંડવો જુગારમાં હાર્યા. પાંડવોનો વનવાસ છે. રાજમહેલમાં રહેનાર પાંડવો વનમાં રહે છે. ભીમ, અર્જુન દુઃખી છે. વ્યાસ નારાયણ પાંડવોને મળવા માટે આવ્યા છે. પાંડવો વ્યાસ નારાયણની પૂજા વંદના કરે છે. ધર્મરાજા રડવા લાગ્યા, હું જુગાર રમવા ગયો, દુઃખનું કારણ હું શું? વ્યાસજી આશ્વાસન આપે છે, દુઃખ તો બધાને જીવનમાં આવે છે. સંસારમાં જે આવે છે તેને દુઃખના પ્રસંગો આવવાના. દુઃખ પાપ બાળવા, માનવને સાવધાન કરવા માટે આવે છે. શ્રીરામ, શ્રી કૃષ્ણ, દેવોના દેવ, તેમને પણ દુઃખના પ્રસંગો આવ્યા છે. વ્યાસજીએ રામકથા, નળકથા પાંડવોને આશ્વાસન આપવા સમજાવી છે. નળ રાજાએ પણ બહુ દુઃખ સહન કર્યું છે. વ્યાસજી ઉપદેશ આપે છે કે રાજમહેલમાં તમને સાત્વિક આનંદ મળશે નહીં. ત્યાં તો રાજસી સુખ મળત. આનંદ મેળવવા પ્રભુએ આ વનવાસ તમને આપ્યો છે. પાંડવોએ બહુ પાપ કર્યું નથી, છતાં દુઃખના પ્રસંગો જીવનમાં અનેક આવ્યા છે. ઉદ્વેગ થાય ત્યારે મનને સમજાવજો. આ બધી ભગવાનની મંગલ લીલા છે. ઉદ્વેગ દુઃખના પ્રસંગો આવે તેને ભગવાનની લીલા, ભગવાનની કૃપા સમજો. આ પ્રસંગે પ્રભુ સમરાય, પ્રભુ સદા સાથે રહે. વ્યાસજી કહે છે, તમારા પર પ્રભુ કૃપા છે, તમને ભગવાને આ ભક્તિની તક આપી છે. જે ભક્તિની તક ગુમાવે તેનું તકદીર ટૂંકું. શાંતિથી ભક્તિ કરે તો દેવી શક્તિ મળે છે. કૌરવો સાથે યુદ્ધ કરવું છે તો તપ કરો. અર્જુન, આ ભક્તિ કરવાનો સમય છે. અર્જુન જીવ છે. યુધિષ્ઠિર ધર્મ છે. ભીમ એ બળ છે. નકુલ બુદ્ધિ છે. સહદેવ એ જ્ઞાન છે. અર્જુનમાં ઉપરના 4 તત્વો છે. અર્જુન ગુડાકેશ છે. શ્રી કૃષ્ણ ઋષિકેશ છે. અર્જુન નર છે અને શ્રી કૃષ્ણ નારાયણ છે. પાંડવોમાં અર્જુન શ્રેષ્ઠ છે. ભક્તિની તપની વનમાં તક છે, તેથી અર્જુન તપ કરે છે.
વ્યાસજી કહેશે, હું કોઈને ત્યાં જતો નથી, પરંતુ તમે તપ કરો છો, ભક્તિ કરો છો, તેનાથી શક્તિ આવશે એમ સાવધાન કરવા માટે હું આવ્યો છું. જ્ઞાન, બુદ્ધિ, બળ, ધર્મ આ બધું પ્રભુ કૃપાથી આવે છે. વ્યાસજીએ અર્જુનને તપ કરવાની આજ્ઞા કરી છે. ઋષિની દીક્ષા લઈ અર્જુન શૈલ પર્વત ઉપર તપ કરે છે. સ્વાતિ નક્ષત્રમાં મેઘરાજા સીપમાં પડે તો મોતી ઉત્પન્ન થાય, એમ સદગુરુ દ્વારા મંત્ર મળે તો સફળ થવાય. અર્જુનને ષડક્ષર શિવ મંત્ર જપવા માટે આપ્યો છે. સદગુરુ સત્શિષ્યને બ્રહ્મ સંબંધ કરાવે છે. સદગુરુ દ્વારા જ પરમ પ્રાપ્તિ, પરમાત્માની પ્રાપ્તિ થાય છે. સદગુરુ દીક્ષા આપે છે ત્યારે માનવ દેવ જેવો બને છે. માનવ દેહ અને મન દિવ્ય બને અને દીક્ષાથી પાપ દૂર થાય છે, નિષ્પાપ થવાય છે. જે દેવ જેવો છે તેની દેવ પૂજા લે છે. જેની જીભ અતિ શુદ્ધ એનું મન શુદ્ધ થાય છે. તપમાં જીભના સંયમની જરૂર છે. અર્જુન ઉપાસના કરે છે, એકવાર કેવલ ફલાહાર લેશે. અર્જુન શિવની ત્રિકાલ પૂજા કરે છે, ષડાક્ષર શિવ મંત્રનો જપ કરે છે. તપ કરતા અર્જુનને ઘણા દિવસ થયા. અર્જુનને તપ કરતો જોઈ પાર્વતીજીને દયા આવી ગઈ. પાર્વતીએ શિવને કહ્યું, અર્જુનને તપ કરતા ઘણા દિવસ થયા છે, તમે તો આશુતોષ છો, થોડી ભક્તિ કરનારને વરદાન આપો છો, તો અર્જુનને કેમ દર્શન આપતા નથી? શિવજીએ કહ્યું, જે સંસાર ભોગવવાની ઈચ્છાથી તપ કરે તેને તો દર્શન આપું છું, પરંતુ અર્જુન તો વૈભવ નહીં, મારી શક્તિ માગે છે. શક્તિ લેનાર લાયક હોવો જોઈએ. શિવમાં સંહાર ભક્તિ છે. અર્જુનને કૌરવો સાથે યુદ્ધ કરવું છે, તેને શક્તિની જરૂર છે, શક્તિ જોઈએ છે. કોઈ શક્તિ મળ્યા પછી તેનો દુરુપયોગ કરે તો તે દુઃખી થાય છે, દેશ દુઃખી થાય છે. દુષ્ટને દંડ દેવા, અન્યાયનો પ્રતિકાર કરવા શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. અર્જુન મારી શક્તિ માગે છે, તેથી વિલંબ કરું છું. શક્તિ લાયકને જપાય, શક્તિ રક્ષણ કરનારને દુરુપયોગ કરે તો તે વિનાશ થાય છે. શક્તિ જગતને સુખી કરવા માટે છે. કેટલાક અજ્ઞાનથી દુઃખી છે, કેટલાક અન્યાયથી દુઃખી છે, કેટલાક ઘરમાં અભાવ તેથી દુઃખી છે, કેટલાક સેવા ન મળવાથી દુઃખી છે. બ્રાહ્મણને ભગવાને જ્ઞાન શક્તિ આપી છે, તે શિક્ષા આપવાનું કાર્ય કરે છે. ક્ષત્રિયને શૌર્ય શક્તિ આપી છે, તે રક્ષણનું કાર્ય કરે છે. અને વૈશ્યને પોષણ શક્તિ આપી છે, તે પોષક છે, લોકોનું પોષણ કરે. અને શૂદ્રને સેવા શક્તિ આપી છે, તે સેવક બની સેવા બજાવે. ભગવાનમાં 4 શક્તિ છે, તેથી ભગવાન આ રીતે દાન કર્યું છે. સમજણમાં બહુ સુખ છે. જગતના જ્ઞાનને દૂર કરવાનું કામ બ્રાહ્મણનું છે. જ્ઞાન શક્તિ બ્રાહ્મણમાં છે. જ્ઞાન શક્તિથી બ્રાહ્મણ જગતને શાંતિ બક્ષે છે. ક્ષત્રિય રક્ષક છે. ક્ષાત્ર શક્તિનું કામ રક્ષણ કરવાનું છે. ક્ષત્રિય હાથ છે, બ્રાહ્મણ મુખ છે, હાથનું કામ રક્ષણ કરવાનું છે. અને ક્ષત્રિય અન્યાય થવા દે નહીં, દુષ્ટને દંડ દે. વૈશ્ય પોષક છે, વૈશ્ય શ્રેષ્ઠ છે. અર્થોપાર્જન કરી વૈશ્ય પોષણ કરે છે. શ્રેષ્ઠ શબ્દમાંથી જ શેઠ શબ્દ આવ્યો છે. અને શુદ્ર સેવા શક્તિ છે. અર્જુન ક્ષાત્ર શક્તિ માગે છે, સંહાર ક્ષાત્ર શક્તિ કરી શકે. આપણા દેવો પણ અલગ અલગ શક્તિ સિદ્ધ છે. બ્રહ્મા સર્જનનું કાર્ય, વિષ્ણુ પોષકનું કાર્ય અને મહેશ સંહારનું કાર્ય કરે છે. પાર્વતીએ શિવને કહ્યું, અર્જુન લાયક છે, તેને શક્તિ આપો. શિવે કહ્યું, ક્ષત્રિયનું કામ રક્ષણ કરવાનું છે. શૌર્ય દાખવવાનું રક્ષણને બદલે જો તે તપ કરે તો બ્રાહ્મણના ગુણોને પામે. આવા બ્રાહ્મણ ગુણો પામેલા ક્ષત્રિયને સાહીને જોવા મારી શક્તિને આપીને શું કરું? શિવ અર્જુનની પરીક્ષા કરે છે. ગણોને આજ્ઞા કરી છે, ગણો ભીલ થયા છે. શિવ ભીલ રાજા થયા છે, પાર્વતી ભીલડી થયા છે. અર્જુન પાસે ડુક્કર દોડતું આવ્યું. અર્જુને ધનુષ પર બાણ ચડાવી ડુક્કરને માર્યું છે. શંકરે પણ બાણ ચડાવી ડુક્કર પર છોડ્યું. ડુક્કરનો શિકાર થયો. પણ શિકાર લેવા ભીલ વેશમાં શિવને
અને અર્જુનને શબ્દ યુદ્ધ થયું. ડુક્કર પોતાનો શિકાર હોય ન લેવા પડકાર ફેંકે છે. ભીલો કહે છે કે અમારા માલિકનો શિકાર છે, અમારા માલિકનું બાણ ડુક્કરને વાગ્યું છે. અર્જુનને મન ડુક્કરની કિંમત નથી, વિના કારણ અન્યાય થાય તે મહત્વનું કારણ છે. ભીલો અર્જુનને કહે છે અમારા માલિક સમર્થ છે, તો ચાલ્યો જા, તેમની સાથે વેર ન કર. અર્જુને કહ્યું મેં બાણ માર્યું છે, શિકાર મારો છે. અર્જુન ક્ષત્રિય છે, તેણે ઉગ્ર રૂપ ધારણ કર્યું. ડુક્કરને એક સમયે 2 બાણ વાગ્યા. પ્રથમ બાણ કોને વાગ્યું તેનો વિવાદ થયો છે. પરિણામે ભીલ રાજાના વેશમાં શિવ છે, તેની સાથે અર્જુનનું ભયંકર યુદ્ધ થયું છે. શિવનું આ યુદ્ધ અર્જુનને પરીક્ષા માટે છે. અર્જુનનું ધનુષ શિવે તોડ્યું, શસ્ત્રોનો નાશ કર્યો. ભીલો અર્જુનને હજી પણ માની જવા સમજાવે છે. સમર્થ સાથેના યુદ્ધથી તારું મરણ થશે એમ કહે છે. અર્જુન કહે છે હું લડીશ, અન્યાય નહીં સહન કરું. દ્વંદ્વ યુદ્ધ થાય છે, કુસ્તી થાય છે. અર્જુનની છાતી ઉપર શિવ સડી બેસે છે. અર્જુન વ્યાકુળ થાય છે. વ્યાકુળમાં તે ક્ષડાક્ષર શિવ મંત્ર બોલે છે. અર્જુન શિવ સ્મરણ કરે છે, તેથી ભીલ વેશ તજી શિવ ભગવાન પ્રગટ થયા છે. આ જોઈને અર્જુન પોતાની ભૂલ થઈ તે માટે ક્ષમા માગે છે. પોતે ભગવાન સાથે યુદ્ધ કર્યું એથી અર્જુન ક્ષમા માગે છે. શિવજી કહે છે અર્જુન, હું તો તારી પરીક્ષા કરતો હતો, તે પરાક્રમ દાખ્યું તેથી હું પ્રસન્ન થયો છું. શિવજીએ અર્જુનની ભક્તિથી શક્તિથી પ્રસન્ન થઈ પાસું પતાસ્ત્ર આપ્યું છે. ભગવાન શિવે અર્જુનની સાથે રહેવાનું વરદાન પણ આપ્યું. આ ઘટના બની તે શૈલ પર્વત, અહીં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ છે. કાળના પ્રવાહમાં બધું છિન્ન ભિન્ન થઈ ગયું. આ પ્રદેશમાં એક વીર રાજા રાજ્ય કરતો હતો. તેને એક કન્યા હતી, તેનું નામ ચંદ્રાવતી હતી. ચંદ્રાવતી શંકરને પિતા, પાર્વતીને મા માની પૂજે છે. આ રાજકન્યાને વિલાસી જીવનની ઘૃણા છે. આ ચંદ્રાવતી રાજમહેલ છોડી તપ કરે છે. સાધુ તે છે જે બીજાને સ્વાર્થ સિદ્ધ કરાવે. ચંદ્રાવતી તપ કરે છે, સાથે ભીલોનો વાસ છે. ચંદ્રાવતી ભીલો સાથે સત્સંગ કરે છે. જીવ અલ્પજ્ઞ છે. શિવ અનંત શક્તિવાળા સર્વત્ર છે. જે તરે ને તારે તે સંત. ચંદ્રાવતી ભક્તિ તો કરે છે, તપ કરે છે, સાથોસાથ રોજ 4 કલાક ભીલોને શિવ ભક્તિનું મહાત્મ્ય સમજાવે છે. શિવ કથા કરે છે. ચંદ્રાવતી અજ્ઞાની જીવોને ભગવાનના માર્ગે વાળવાનું કામ કરે છે. માયાના પ્રવાહમાં તણાતા જીવોને ચંદ્રાવતી ભક્તિમાં પ્રવાહમાં લઈ જાય છે. ચંદ્રાવતી શિવ સેવા સાથે સમાજ સેવા પણ કરે છે. સમાજ સુધારાનું કાર્ય કરે છે. ચંદ્રાવતી તપ કરે છે, વનમાં છે. તેની પાસે ઘણી ગાયો છે. આ ગાયોની સેવા કરે છે. ઘણી ગાયોમાંથી એક ગાય એકદમ દૂધ આપતી નથી. આ ગાય જંગલમાં દૂર જઈ પોતાનું દૂધ કોઈ દટાયેલ શિવલિંગ ઉપર અર્પણ કરે છે. ચંદ્રાવતીને આ દ્રશ્ય સ્થળની ભાળ મળે છે. આ એ સ્થાન જ્યાં અર્જુને તપ કર્યું. અર્જુનને શિવ દર્શન થયા હતા. આ શિવલિંગ પર ગાય દૂધ અર્પણ કરતી હતી. કાળનું ચક્ર બદલાયું અને અદ્રશ્ય શિવ પ્રગટ થયા. મલ્લિકા એટલે મોગરો. ચંદ્રાવતી ભગવાનને મોગરાની માળા અર્પણ કરતી. ચંદ્રાવતીએ શિવ દર્શન માટે તપ કર્યું હતું. પ્રથમ શિવ દર્શન થાય છે. ચંદ્રાવતીની ઈચ્છાથી શિવ સાથે પાર્વતી પણ પ્રગટ થઈ દર્શન આપે છે. મલ્લિકાનો બીજો અર્થ પાર્વતી પણ થાય છે. મલ્લિકાર્જુન શબ્દમાં શિવ અને પાર્વતી બંનેનો અર્થ સમાયેલો છે. આ શબ્દમાં સ્વરૂપમાં અર્ધ નારી નટેશ્વરનો ભાવ છે. અર્ધ નારી નટેશ્વર એટલે કે શિવ અને પાર્વતી બંને એક જ અંગમાં છે. શિવ પાર્વતીના નૃત્યનું આ સ્વરૂપ છે. શૈલ પર્વત પર મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના પ્રથમ શિવ અને પછી પાર્વતી પ્રગટ થયા છે. બંનેના સુભગ તેજ પુંજનું જ્યોતિ સ્વરૂપ આ જ્યોતિર્લિંગ એ જ મલ્લિકાર્જુન. મનથી શિવની પૂજા કરો. માનસી પાપ કરીએ તો ભોગવવું પડે.
એમ માનસી સેવા કરીએ તેનું ફળ પણ મળે છે. શિવની માનસ પૂજાથી મન શુદ્ધ થાય છે, અંતઃકરણ પાવન થાય છે. અહીંયા બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુનની કથા પૂર્ણ થાય છે. આપ સર્વને મારા ભાવ અને હૃદયથી આપ સર્વના શરણમાં મારા પ્રણામ. હર હર મહાદેવ.